અમરેલી જિલ્લાના કલેક્ટર કચેરીના પંટાણગઢમાં છેલ્લા 3 દિવસથી પ્રતિક ઉપવાસ પર બેઠેલા 3 એસટી કર્મચારીઓ પરેશભાઈ ચૌહાણ, મનીષભાઈ વાળા અને અનિલભાઈ વાળા આજે 6/9/2025 થી મૃત્યુ ઉપવાસ પર ઉતરી ગયા હતા। અરજદારોએ જણાવ્યું છે કે તેઓએ 2/9/2025 ના રોજ ઈમેલ અને વોટ્સએપ દ્વારા પણ રજૂઆત કરી હતી, પરંતુ 3 દિવસ સુધી ઉપવાસ કરવા છતાં સરકાર કે અધિકારીઓ તરફથી કોઈ ન્યાય મળ્યો નથી। પરિણામે આજે સવારે 8 વાગ્યાથી તેઓ અન્નજળનો ત્યાગ કરી મોત સુધીના ઉપવાસ પર બેસી ગયા છે। આંદોલનને નરેશભાઈ ભીખાભાઈ વાળા અને રાજેશભાઈ કાનજીભાઈ સોલંકી જેવા સ્થાનિક આગેવાનોનો પણ ખુલ્લો ટેકો મળ્યો છે। આ ગંભીર મુદ્દાની નકલ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી તથા અમરેલીના એસપીને પણ મોકલવામાં આવી છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। મિત્રો, હાલ આપણે અહીંયા જે ઉપવાસ આંદોલન કરી રહ્યા છીએ એનો આજે પહેલો દિવસ છે। આજે આપણે અન્નજળનો ત્યાગ કર્યો છે। નરેશવાળા, પરેશભાઈ ચૌહાણ, અનિલભાઈ વાળા, મનીષભાઈ વાળા અને આપણે રાજેશભાઈ સોલંકી અને ધીરજભાઈ અને સાગરભાઈ આપણા પ્રત્યેક ઉપવાસમાં સમર્થન છે અને અમે લોકોએ સંપૂર્ણ અન્નજળનો ત્યાગ કર્યો છે। હાલ સુધી આ તંત્રના પેટનું પાણી હેલું નથી અને હાલ સુધી આ તંત્ર આપને એક પણ જાતનો જવાબ દેવા તૈયાર નથી કે અમે શું કરશું, તમને કયા પ્રમાણે ન્યાય આપવો છે, કોઈ પણ વ્યક્તિ અમને પૂછવા આવતું નથી। હા, સામાજિક આગેવાનો, કોઈ રાજકીય આગેવાનો અને સમાજના જે લોકો છે એ અમને સંપૂર્ણ ટેકો આપે છે અને લોકો મુલાકાત આવે છે અને કદાચ આ જો આવેદન કદાચ આંદોલન વેગ પકડશે તો લોકોએ આપણે એવી બાંહેધરી આપી છે કે નરેશભાઈ જે પણ અમે કરવું પડશે એ તમને ન્યાય અપાવવા માટે કરશું। એટલે કદાચ આગળના દિવસોમાં લોકો પણ અમારી સાથે આંદોલનના કાર્યક્રમમાં જોડાય।